જીવનમાં ભાગવત આખું એકવાર કાં સાંભળવું, અને વલ્લભે તો એવું કીધું છે કે રોજ કાંઈ ન બને તો એક અધ્યાય કરવો, એક ન બને તો અડધો, અડધો ન બને તો એક શ્લોક, પણ ભાગવત તો અવશ્ય. જેટલા 84 બેઠક જે છે એમાં બધે વલ્લભે શું કર્યું છે? ભાગવત પારાયણ. બીજા શબ્દોમાં કહું તો આપણને જીવતા રાખવાની, જીવનને આનંદના પ્રવાહમાં પ્રવાહિત કરવાની સુંદર કળા શ્રીમદ ભાગવત શીખવે છે. શ્રીમદ ભાગવતનું એક જ લક્ષ્ય બિંદુ છે, માણસ અપૂર્ણ છે તે પૂર્ણ થાય, દુઃખથી સભર છે તે સુખથી ભરાયેલો થાય. આટલા બધા આપણે બેઠા છીએ, અહીંયા કપડાં પહેરીને સરસ આવ્યા હોય, તૈયાર થઈને આવ્યા હોય, અંદરની વ્યથા આપણે કોઈને બહાર વ્યક્ત કરી શકતા નથી. કરી શકીએ છીએ, પણ જેટલી વાર ભાગવત સાંભળીએ, પ્રભુની બાળલીલા સાંભળીએ, એટલી વાર આપણું મન એ વ્યથામાંથી બહાર આવે કે નહીં મારા વાલા? બસ આ જ ભાગવતનું ફળ છે. અને અધિક મહિનામાં અધિકથી અધિક ભગવત નામ લેવાનું. હવે અહીંયા ભલે ગરમીમાં બેઠા છીએ, પણ કલાક દોઢ કલાક બેસું એટલી વાર સંસાર યાદ નહીં આવે, ઘર યાદ નહીં આવે, તારી મારી યાદ નહીં આવે, ક્યાં જાવું બધું ભૂલીને પ્રભુમય થઈ જશું. એમાંય પાછી વિશેષ કૃપા છે, તાપ એટલો બધો છે કે તાપમાં આમ થાશું પણ ઘરને યાદ કરશું નહીં. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. આ 12 સ્કંદોમાં પણ દસમ સ્કંદ એ શ્રીમદ ભાગવતનું હૃદય છે. એકાદશ સ્કંદ એ શ્રીમદ ભાગવતનું મસ્તક છે. માણસના જીવનમાં હૃદયનું અને મસ્તકનું બહુ મોટું મહત્વ છે. જો પગ કપાઈ જાય તો જીવાય, હાથ તૂટી જાય તો જીવાય, પણ બ્રેઇન હેમરેજ થાય તો જીવાય, હાર્ટ બંધ પડી જાય તો જીવાય. તો આ દસમ સ્કંદ એટલે શું છે? પ્રભુની બાળ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, નવવિલાસ લીલા, અન્નકોટ લીલા, આ બધી લીલાઓથી સભર જે છે એ દસમ સ્કંદ છે. તો ઠાકોરજીની ગમે લીલા ચાલતી હોય, નીકળ્યા હોય ને તો 5 મિનિટ તો ત્યાં ઊભું રહી જવાનું મન થાય ને થાય. થાય કે નહીં તમને બધા? મને થાય, તમારી મને ખબર નથી. માણસના જીવનમાં હૃદયનું અને મસ્તકનું બહુ મોટું મહત્વ છે. હૃદયથી ભાવ શુદ્ધિ અને મસ્તકથી જ્ઞાન શુદ્ધિ થાય. જ્ઞાન ક્યાં હોય? મસ્તકમાં. અને હૃદય શુદ્ધ હોય તો આ બધું ઉતરે, પણ હૃદયમાં પ્રપંચ હોય. એક જગ્યાએ એક સાધુ મહારાજ ભિક્ષા લેવા ગયા, એટલે ઓલા શેઠે કીધું કે આ ખોલો ને તમારું પાત્ર. ખોઈ લો તો બાસુંદી સરસ હતી, રસ હતો, ખીર હતી, તો 3 પાત્ર ખોઈલા. એ કે મહારાજ આમાં નો નંખાય, આમાં તો કીડા ખોદ બધે છે, આમાં તો ચારે બાજુ માટી છે. મહારાજ આ તો ધોયેલું નથી, કાલનું છે. એ કે એમાં નાખવું હોય તો નાખો, નહીંતર મારે તમારે ત્યાંથી કાંઈ લેવું નથી. શેઠે 10 મિનિટ માથાકૂટ કરી. પછી જે લેવા આવ્યા હતા ભિક્ષાને કીધું, સાંભળો શેઠ, તમારા ઘર પાસેથી રોજ નીકળું પણ હું આવતો નહોતો. હું ઓલા ઝૂંપડામાં જાતો, ઓલા મકાનમાં જાતો, ઓલા ખોયડામાં જાતો, તો તમારા મનમાં એવું થતું મારા ઘરે તો 56 ભોગ છે ને મારા ઘરે આટલી વ્યવસ્થા, પણ આ મહારાજ મારે ત્યાં કેમ નથી આવતા? કારણ આ 3 પાત્રમાં જે ગંદકી છે ને તમારા હૃદયમાં ભરી છે, એટલે તમારા ઘરનું મારે કામનું નથી. તો પ્રભુના ગુણાનુવાદ જ્યારે આપણા હૃદયમાં પ્રપંચ, વ્યથા આ બધું ભરેલું હોય તો અંદર નાખીએ તો એ ગંદુ થયા વિના રહે નહીં. તો આ અધિક મહિનો હૃદયને ચોખ્ખું કરવાનો છે, પવિત્ર કરવાનું છે, શુદ્ધ કરવાનું છે.
બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. અહીંયા બેઠા છીએ, ઘરે પહોંચવાના તમને બધાને ખબર છે. એક પળનો પણ ભરોસો નથી. તો જેટલો સમય આપણી પાસે બચ્યો છે એટલું ભગવતના અને ખાસ અધિક મહિનામાં તો બને ત્યાં સુધી વાતો ઓછી કરીએ, પણ શ્રી કૃષ્ણ શરણમમાં સતત બોલીએ. કોઈનાથી દુભાયા હોયા તો એને પણ માફ કરી દઈએ, પણ ભગવત નામ છોડવું નહીં. ભાવ શુદ્ધિ વિના જ્ઞાન સુધી અધૂરી રહે છે, તેવી જ રીતે વિના ભાવ શુદ્ધિ અધૂરી છે. તેથી પહેલા દસમ સ્કંદ છે અને પછી એકાદશ સ્કંદ છે. દસમ સ્કંદની લીલાને નિરોધ લીલા કહેવામાં આવે છે. જ્યાં સુધી મન મોહનમાં મળવાની ક્ષમતાવાળું ન બને ત્યાં સુધી ભાવ સુધી અંતક સંભવે. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन जब मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. जब मन की आंखें खुलती है तो मनमोहन. કલાપીએ ભલે એની પ્રેમિકા માટે કીધું હોય, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. આપણને પર્વત જોઈએ તો ગિરિરાજ બાવા યાદ આવે, નદી જોઈએ તો યમુનાજી યાદ આવે, વૈષ્ણવ જોઈએ તો વ્રજ ભક્તો યાદ આવે, ગાયો જોઈએ તો ગોકુળ યાદ આવે. તો સમજી લેવાનું કે હવે પ્રભુએ આપણો અંગીકાર કરવાની શરૂઆત કરી દીધી છે. જ્યાં સુધી આપણને પ્રભુ ગમે ત્યાં સુધી વાત નથી, પણ પ્રભુને આપણે ગમવા માંડીએ ત્યાં જગ્યા છે બેસ્યા. પ્રભુને આપણે ગમવા માંડીએ ત્યારે આપણને નદીમાં યમુનાજી દેખાય, પર્વતમાં ગિરિરાજી દેખાય, ગાયો જોઈ તો ગોકુળ યાદ આવે. તો આજે ઘણાય મને કીધું કે ઇલાબેન અમારે ઘરે રાખો, મોટું પાર્કિંગ છે, આપણે બાંધી દઈએ. મેં કીધું મારા વાલા ત્યાં ગાયો છે, ત્યાં ગોવાળ છે, ત્યાં બછરા છે, ત્યાં આવી ગમાણ છે, ત્યાં આવું ઘાસ છે. મને કે પણ આવા તડકાના પછી ત્યાં કોઈ નહીં આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં મારા વાલા, એકની સામે એક હોય તો એ સત્સંગ તો મારી ગાયો સાંભળશે ને. જો બધી ગાયો ત્યાં કેવી શાંતિથી બેઠી છે, અને ગાયોને ભાગવત સંભળાવવું દસમ સ્કંદ એ આપણી ઈચ્છાથી નથી થતું. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. તો મારા ઉપર તો મારા વલ્લભે વિશેષ કૃપા કરી કે આજે મને ગરમી નથી લાગતી. તમારા બધાના મોઢા સામું જોઉં છું તો મને એમ થાય છે કે જે જિજ્ઞાસા છે, અને આજે અધિક મહિનામાં આટલો સમય આપણે જીવા. બે વૈષ્ણવ જતા હતા, એ આગળ ગયા અને પાછળ બિરબલ ને અકબર હતા. તો એક વૈષ્ણવે એક પથ્થર ઉપર લખ્યું, બે ઘડી જીવા. તો અકબરે બિરબલને પૂછ્યું, એ કે આ તમારે હિન્દુને કાંઈ ખબર જ ન પડી, કે કાં શું થયું? એ કે બે ઘડી જીવા એમાં જન્મા ક્યારે, મર્યા ક્યારે, ક્યારે બધું. એ કે તમને ન સમજાય, એ અમારા વૈષ્ણવને જ સમજાય. વાત લાંબી છે એટલે નથી કરવી, આપણે દસમ સ્કંદ કરવો છે. ઓલો એક વૈષ્ણવ હટાણું કરવા નીકળો, ધોતી ને બંડી ને તિલક ને ગળામાં કંઠી ને, તો બીજો સાઈડમાંથી બીજા ગામમાં જ નીકળો. તો એને જોયું છે તો વૈષ્ણવ. હવે આગળવાળાને એમ થયું કે પાછળ છે તો વૈષ્ણવ, આગળવાળો ધીમે ચાલવા માંડ્યો અને પાછળવાળો ફાસ્ટ ચાલવા, બે ભેગા થઈ ગયો. એટલે એણે કીધું ભગવત સ્મરણ, કે ભગવત આપણે હવે શું કે હટાણું કરવા જાવ છે, તમે કઈ બાજુ જવાના છે, તમારે શું લેવાનો છે?
ભગવદીઓ એવું ના કરે. વૈષ્ણવે શું પૂછ્યું? એ મરવાલા તમે મળી ગયા ને તો સારું થયું. જીવનનો રસ્તો તો બહુ ભારે છે, પણ આ રસ્તો તમારા મળવાથી સરળતાથી પસાર થઈ જશે. આ વૈષ્ણવ એ કે મરવાલા મારે તમને પૂછવું છે, આ ચીબુક ધરાવેની શું ભાવના, મોરપીંછ ધરાવેની શું ભાવના? એટલે ઓલા વૈષ્ણવે કીધું એની મને થોડીક ખબર છે, પણ મને આ કોંઠેશ્વરીની વાત કરો ને. તો આખા રસ્તે બે જણાએ શું કર્યું? સત્સંગ કર્યો ને. અને છૂટા પડ્યા તો ઓલા પથ્થર હતો આટલો મોટો, એના ઉપર શું લખ્યું? 2 ઘડી. તો આપણે આ અધિક મહિનામાં જેટલી વાર સેવા સ્મરણ સત્સંગ કરીએ એટલી વાર જીવા, બાકી તો પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં. જો 10માં કે 12માં સારા પર્સન્ટેજ આવે ને, એના ઉપરથી નક્કી થાય કે કઈ લાઈન લેવાની. અધિક મહિનામાં ભગવત નામ વધુ લેવાય, સત્સંગ થાય, તો પછી સમજી જવાનું કે હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ઠાકોરજી કે તને ટેવ પાડી દીધી. ઓલો દારૂ પીવા વાળો હોય ને એને મઈખાનામાં એકવાર લઈ જાય, એ કે ખાલી ચાખ ને, ઓલો કડવું કડવું, બીજી વાર ન લઈ આવતો. બીજા દિવસે ઓલો કે હાલ ને ત્યાં બેસશે, ખાલી હું પીવું એટલી વાર. ઓલો બેઠો, એ કે લાવશે તારામાં ચાખો. સમજાય છે બધાને મારવાલા? ત્રીજે દિવસે બોલો બોલાવા ન ગયો તોય આવ્યો. એ કે લે આજે મારા તરફથી. દારૂનો ચહડકો લાગ્યો પછી છૂટે? એ તો પ્રેમ કી બાત હે ઉધો, એ તો ચડતી ઉતરતી હે. પણ આ અધિક મહિનામાં એકવાર આ દારૂની ટેવ પડી, એમ પડી ગઈ ને સત્સંગની, પછી આ નશો ઉતરે એવો નથી, ચડેલો જ રહે. આજે તાપ લાગે છે તે બધાને મોઢા જોવા જેવા છે. મને મજા આવે છે. જ્યાં સુધી મન મોહનમાં મળવાની ક્ષમતા વાળું ન બને ત્યાં સુધી ભાવ સુધી, અંતઃકરણ સુધી કેમ સંભવે? આ 10મ સ્કંધનું 90 અધ્યાય છે. જો વલ્લભના મતથી 87 અધ્યાય છે. 3 અધ્યાય પ્રક્ષિપ્ત. હવે પ્રક્ષિપ્ત એટલે શું? જેણે ભાગવત સાંભળ્યું એને ખબર હોય. પ્રક્ષિપ્ત એટલે એ લીલા તો ખરી, પણ આ સારસ્વત કલ્પની નહીં, બીજા કલ્પની. સમજાય છે? એટલે વલ્લભે 87 અધ્યાય સુબોધિનીજીમાં લીધા છે. 3 સમજાવ્યા છે, પણ સ્પષ્ટ કર્યું છે કે આ 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે. એમાં બ્રહ્માજી હરી ગયા વાછડા, છાક લીલા, એ બધાનું અનુસંધાન છે. મનને ભગવાનમાં નિરુદ્ધ કેમ બનાવવું? મનને નિરુદ્ધ બનાવનારા 2 શાસ્ત્ર છે. એક યોગ માર્ગનું અને બીજું ભક્તિ માર્ગનું. આપણે વલ્ભાખ્યાનમાં આવે છે ને, પરપોતાની વ્યક્તિ કરવા 2 ઉપજાવી, એક નખ શીખ સુંદર, જે હરીને મન ભાવી. આમાં વલ્ભાખ્યાન કેટલા કરે છે? વલ્ભાખ્યાન રોજ 1 કરો. એની અંદર બધી લીલાનું અનુસંધાન છે. યોગ માર્ગમાં શાસ્ત્રમાં પણ મનમાં નિરોધની ચર્ચા છે. આપણને પ્રશ્ન થશે કે મનને નિરુદ્ધ બનાવનાર યોગ તથા મનને નિરુદ્ધ બનાવનાર ભક્તિ યોગ, એ બંનેમાં ફરક કેટલો? શું એના બદલે એક શાસ્ત્ર હોય તો ના ચાલે? ના ચાલે. બંનેની પ્રક્રિયા અને બંનેના ફળ અલગ અલગ છે. મનને નિરુદ્ધ બનાવવા માટે યોગ શાસ્ત્રે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી. અત્યારે યોગા કરે છે ને બધાય, યમ ને નિયમ ને કોણ કેટલું બધું. અમેરિકાથી આવ્યા હતા ને તો સવારે વહેલા ઉઠીને આમ, એટલે અમારે બેયને વહેલું ઉઠવાનું, એટલે હું ચા બનાવતી હતી તો અંદર આવ્યો. એ કે ભાભી તને એક વાત કરું. મેં શું? એ કે તને યોગ એવો શીખવાડું ને, આમ બેસી જવાનું ને સામે એ કે આખી તેજ જ્વાળા પ્રગટ થાય. મેં ઉભા રહ્યું. સમજી ગયા ને?
અમે ઠાકોરજીની સેવામાં જઈએ ને એટલે અમારો યોગ થઈ જ જાય. થઈ જાય કે નહીં? પછી ઓલો તેજ ને ઓલો દીવો જરૂર છે આપણે? મને કે મને ડિપ્રેશન છે ને એલા અભી, એટલે મારે રોજ મેં તો અમને કોઈ ડિપ્રેશન નથી, અમે ઠાકોરજીના ઇમ્પ્રેશનમાં છીએ કે નહીં? ઇમ્પ્રેશનમાં ઓલી 500ની નોટ હોય ને, બે બાજુ સરસ છાપેલી હોય, કાગળ સરસ હોય, નંબર બરાબર હોય, ગવર્નરની સહી ન હોય તો હાલે? આપણા ઉપર ગવર્નરનો વલ્લભનો સિક્કો લાગી ગયો છે એટલે આપણે બધા પુષ્ટિ માર્ગમાં હાલી ગયા, બાકી હાલીએ? મનને નિરુદ્ધ બનાવવા માટે યોગ શાસ્ત્રે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી, જેમાં શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિયો બધું આત્મગામી બને છે. મનને નિરુદ્ધ બનાવવા માટે ભક્તિ માર્ગે ભગવત સેવા, જો આપણને શું આપ્યું? ભગવત સેવા, ભગવત કથા, સ્મરણ. આપણા છોકરા વૈષ્ણવ હોય તો ઉઠીને જય શ્રી કૃષ્ણ જ બોલશે. હવે ગુડ મોર્નિંગ બોલવા માંડ્યા. તમારે એવું છે? અમે જૂના ઘરે રહેતા હતા ને, ત્યાં જેવા ઉઠે ને એટલે ઈલા આંટી ગુડ મોર્નિંગ, હું કહું જય શ્રી કૃષ્ણ. તે હમણાં અમેરિકાથી આવ્યો તો કહેતો હતો ઈલા આંટી ત્યાં હું જય શ્રી કૃષ્ણ બોલવા માંડ્યો. આપણે ગુડ મોર્નિંગ નહીં બોલવાનું, આપણે તો જય શ્રી કૃષ્ણ જ બોલવાનું, કારણ કે આપણા આરાધ્ય કોણ છે? કૃષ્ણ. માટે ભક્તિ માર્ગે ભગવત સેવા, ભગવત કથા અને ભગવત સ્મરણના જુદા જુદા પગથિયા આપ્યા છે. યોગ માર્ગના અને ભક્તિ માર્ગના ફળમાં આસમાન જમીનનો ફેર છે. યોગ માર્ગમાં મન મરી જાય, કાંઈ અસર તમારે. હવે તમે ગમે જો લો, તમે કેલાલ આવતો તો જાદુગર, એ બધા નામ ખબર છે કેલાલનું? અમે નાના હતા ને તો અમને એકવાર લઈ ગયા. હવે એવી ગરમી તો સ્ટેજ ઉપર કે એક જણ આવો એટલે મને તો પહેલેથી આ બધું ગમે. મેં કીધું કાકા હું જાઉં? મને કે નો જવાય. મેં ના. તો એણે એવું કર્યું ને તો આપણે ધ્રુજવા માંડ્યા. એકચ્યુઅલ ઉનાળો જ, પણ એવું જાદુ કરી દે કે આપણે ઠંડી. પછી ઓલા તીખા તીણા મરચાં આવે, એ ખવડાવે તો આપણને તીખા ન લાગે. મંત્રની એવી જાદુની અસર. તો આપણા ઘરે, આપણા માથે આપણા પ્રભુ પધારે ને, પછી એવું જાદુ કરી દે છે કે આવી ગરમીમાં ઉઠીને જવાનું મન થતું. જો એવું ન રાખતા કે ઈલાબેનને ખરાબ લાગશે, ગરમી લાગતી હોય અને ન મજા આવતી હોય તો મારા વાલા વયા જાજો. પણ હું તો અહીંયા 2, 4, 5 પાના જે નિયમ છે વાંચીશ, કારણ કે મારી ગાયો, જો આ ગાયો બે જો બહાર નથી જાતી, જો છે ને. જો આપણે ગોકુળમાં કર્યો તો સત્સંગ, યાદ છે? અમારે સત્સંગ બાકી હતો તો ત્યાં ગૌશાળામાં પહેલાં અમને, તમે હતા ને મને લાગે છે ગોકુળમાં જ, તો બધી ગાયો આમ એવી સાંભળે, બેઠી જ રહી, અવાજ બવાજ કાંઈ ન કરે. આપણે આવ્યા ત્યારે બધી ભાંભરતી હતી, હવે અત્યારે કોઈ ભાંભરે જ? આપણા કરતાં ઠાકોરજીની લીલા સાંભળવાનો ગાય પશુ નથી. અત્યારે આખા ભારતમાં એક જ પેલું ચાલી રહ્યું છે કે અમારા ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, છે કે નહીં મારવાલા? તો આપણે બધા પણ રોજ 1 કલાક જે સત્સંગ કરશું એમાં 2 મિનિટ માટે 3 વાર તો બોલશું જ કે અમારી ગાય માતાને સરકારને વિનંતી કે રાષ્ટ્રમાતા જાહેર કરે. તમે બધા મારી સાથે છો? અને બીજું ખાસ યમુનાજીના શુદ્ધિકરણ માટે, આજે યમુનાજીના દર્શન કરીએ ને તો આમ વિહવળ થઈ જવાય છે. આજે અમે 50 વર્ષ પહેલાં યમુનાજીને જોયા છે. તો આપણે બીજા બધું શું કરી શકીએ, પણ આટલું તો કરી શકીએ કે રોજ આપણે અહીંથી ને, અને આજે આ વિડીયો તો આખી દુનિયામાં જાય છે, 60-70 હજાર લોકો જુએ છે. તો
તો બધાય આપણી સાથે જોડાશે અને આપણે યમુનાજીનું શુદ્ધિકરણ અને ગાય અમારી માતા. બરાબર છે મારા વાલા? મારી સાથે છો બધાય? તો હાથ ઊંચો કરો. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ જય. યોગ માર્ગના અને ભક્તિ માર્ગના ફળમાં આસમાન જમીનનો ફેર છે. યોગ માર્ગમાં મન મરી જાય છે અને ભક્તિ માર્ગમાં મન મળી જાય. સમજ્યા? યોગ માર્ગમાં શું થાય છે? મન મરી જાય અને ભક્તિ માર્ગમાં મન મળી જાય. કોની હારે? શ્યામ સુંદર સાથે, ઠાકોરજી સાથે. छोटे छोटे कनवा श्याम सुंदरवा, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे गाया करो बंसी बजाया करो, मेरे घर आया करो बजाया करो। नंद जी के ललवा यशोदा छैया, नंद जी के ललवा यशोदा के छैया, मेरे घर आया करो माखन खाया करो, मेरे घर आया करो माखन खाया करो। छोटे छोटे कनवा श्याम सुंदरवा, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बंसी बजाया करो, मेरे घर आया करो बंसी बजाया करो। वसुदेव ललवा देवकी छैया, वसुदेव मेरे घर आया करो लड्डू खाया करो, मेरे घर आया करो लड्डू खाया करो। गोपियों के प्यारे वैष्णव दुलारे, गोपियों के प्यारे वैष्णव दुलारे, सपनों में आया करो चरण स्पर्श कराया करो, सपनों में आया करो चरण स्पर्श कराया करो। छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बजाया करो, मेरे घर आया करो बंसी बजाया करो। नंद यशोदा लाल की जय। અને ભક્તિ માર્ગમાં મન મળી જાય છે. આ શબ્દો વિચારવા જેવા છે. યોગ માર્ગ કહે છે મન જો આપણી બધી ઉપાધિઓનો કારણરૂપ હોય તો એ મનને મારી નાખો. આપણી ઈચ્છાથી મન મરે? નીકળ્યા હોય ને પાણી પારો ઊભો હોય તો આપણે ખાધા વિના રહીએ?